હે પાણીબેન તને એવો શેરો ભાવે છે? તો હાલો ફેમિલી, આપણે જો શેરો ખાઈને ધાબા પર વ્યાવા છીએ. ઠંડો મસ્તીનો પવન આવે છે. અત્યારે તો વરસાદ તો હાવ રહી ગયો, પણ જમીન પલ્લી એટલે ઠંડો પવન આવે છે, મસ્તીની સુગંધ આવે છે. કારણ કે અત્યારે ખેતર પડાયની સુગંધ છે કાંઈક અલગ જ હોય. તો વાવાઝોડું ફેમિલી, તમારા ગામમાં વાવાઝોડું છે કે નહીં અમને કોમેન્ટમાં જણાવજો. તો તમને બતાવું બધું કેવું વાતાવરણ છે. અને બહુ જ આમ પવન છે અને ઝાડવા દબડા વહી પડી જાય, ઝૂંપડા વહી ઉડી જાય. અમારે જો આ ફરજો છે એનો કાગળ ઊંચો નીચો થાય છે, પણ કાંઈ વાંધો નહીં આવે. એમ કેવું વાળી નાખી છે એટલે કાંઈ નહીં થાય. પણ વાવાઝોડું કેવું છે જો, આંબાનું મસ્તીનું જે સારું હતું એ જ ભાંગી ગયું નહીં બા? હા, જો અહીંથી ભાંગી ગયું છે. આ કરતા ડોકું બેક સારું હતું જો, મસ્તી. હા, મેન માથું હતું એ જ ભાંગી ગયું. પવન પણ એવડો છે ને, આમ જો આ બધા ઝાડવા ઈ આંબાને બેક ઓલું છે હો, એને હરખું કરવું પડશે, નકર ઈ ભાંગી જશે. પવન પણ કેટલો, વાવાઝોડું ઉપરથી ને એટલું આવે છે, આમ આઘેથી ને જ વાવાઝોડું બહુ જ છે. એને બાંધવું જ કઈ? હા, ઈ સોપે આવું ન થાય ને એમ? સોપે ન થાય હવે, આવું થતું હશે. કેવું ડોકું ભાંગી ગયું આંબાનું. પવન એ પણ જબરજસ્ત છે. લો હું પકડી રાખું, શું લેવું? લો હું પકડી રાખું, જાઉં. તો આપણે જો ઝાડવાની થોડીક સુવિધા કરી નાખી, બધા ઝાડવા ભાંગી જ જાય એવું આમ કેવું આમ બહુ જ વાવાઝોડું છે. કાને વાવાઝોડું છે ને કેવું છે? બધું નહીં, બહુ છે એમ. તારા હાથમાં શું છે? શેના બિયા ભર્યા? આંબલીના. આંબીલા કહેવાય. હા, આંબીલા કહેવાય. આંબલી ફોલતા હતા, ફોલતા ફોલતા બધા ભાગ્યા. પછી આંબાનું ડોકું એક ભાંગી ગયું ને, એટલે બહુ વાવાઝોડું છે. એટલે કાને આપણે એક બે ઝાડવાને ટેકા મેકી દીધા છે. હવે આંબો આવ્યો છે. તો અહીંયા જો આપણે ગુંદીએ અહીંયા ટેકો મેકેલો હતો, આ ઢોર બાંધવી ત્યાં. તો જો આ ટેકો હતો ને ભાંગી ગયો છે ને પડી ગયો છે ને આ ગુંદી જો હાવ જમીનને અડી ગઈ છે. હાવ જમીનને નીચે અડી ગઈ, વાવાઝોડું હતું એટલે. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છે. તો આપણે જો વિરામત થયા તો થોડાક પડી ગયા છીએ, સાટા થોડાક છે. તો આપણે પેટથી રસ્તાથી આવ્યા, કાવજીમાં સાટા ચાલો તો સાટો સાટો એટલે થોડાક પડી ગયા છે, થોડુંક કોરા છે એવા થઈ. તો અત્યારે સાટા ચાલુ થયા હશે. જો પતરામાંથી આપણે સાટા પડે છે. જો હવે પતરા છે એમ જ સાટા કોકો કોકો પડે, ઝીણો ઝીણો ચાલુ છે. તો જે જમીન પલ્લી એવો છે. જસ્તરમાં તો સારો હતો. આ બાજુ અમારા હરશીભાઈ સૂતા છે. જો ભર નીંદરમાં છે. તો હવે આપણે લાગી છીએ રસોડામાં. સુગંધ બહુ સારી આવે છે. તો રસોડામાં કંઈક સારું બનતું લાગે છે. સુગંધ આ છે ને, સુગંધ આવે છે. શું બનાવવાનું ચાલુ? શીરો ગળનો. હા, એટલે હું તો આમ સુગંધ બહાર છીને જ થતો હોય કે સુગંધ સારી આવે છે. પાણી બેન કે મને કાળો શીરો ભાવે કે ગળનો કે. હા, એ કે કાળો બનાવો, તો આપણે કાળો શીરો બનાવવા માંડ્યા. હે પાણી બેન,
હા તને એવો શેરો ભાવે હા છે? હા તમે દડતા પલ્લી હોતે ગયા છો અડધા પલ્લી ગયો છો પણ હા ઓલો વરસાદ સાતા સાતા ચાલુ હતો એટલે એવું નાખ્યું ગળનું પાણી ગરમ પાણી છે. તો પાણી બને ખાવો છે શીરો એમ ને પાણી બની જવું? એડી બધાય ખાઈને શેરડી વાહે એડી બધાય ખાઈને હા એ તારું હાસું. એટલે આખી બકરથી ભરીને આપણે બનાવી હા અને તૈણી બવણીમાં ઘી હતું થોડું થોડું એ બધું આમાં નાખી દીધું. આપણે છે ને કપડા એવું લાગે તો બદલાઈ નાખીએ થોડાક ભીના થઈ ગયા છે એમ તો સુકાઈ દેશે ભીના થોડા બધું થઈ જશે કે નહીં ખબર નહીં ઘણી કેસિંગ પર આપણે અડધા ભીના અડધા કોરા એવા છીએ આપણે આગળ પડી ગયા છે પાછળ કોરા છે સાટા એનો ચાલુ હતો ને એટલે હે શીરો બની ગયો હતો હે બની ગયો અને ખાવાનું ચાલુ થઈ ગયું ગરમે ગરમ. ના તો હરખાય છે તારે તો હું ખાતા સળીને ખાવા દઈ હે હા હાલો ફેમિલી ગરમે ગરમ શીરો ખાવા. વાહ ટાઢાવડું વાતાવરણ છે વરસાદનું તો મજા આવે. એટલે ગરમા ગરમ શીરો ખાવાની મજા આવે એમ ને બાન બે ગયા છે એમ ને કાટલે તઈ આમ એમાં વાટકા શું છે આંબીલી આંબીલિયા છે બા ફોલતા છે તો મીઠા શેરો ખાવ એમ ને આ બધું હે નથી આટલું સુરત દાદાજી ખાય છે કે આપણે ફટાફટ ખાઈ લઈએ પછી ન ખવાય દી આટલું. અને આ બધું આપણે ટપુ છે ના મળે ખાવા જો વાહ વાહ શેરો ખાવા હે દીધો અને નયન ભાઈ એ તેવું ભર્યું ભાજપની ટોપી પહેરી છે વાહ છે તો મારો શેરો નામ ઊંચો છે લા તો ફેમિલી આપણે જો આપણો શેરો રાઈટ કામ તૈયાર જ છે તો આપણે હવે શેરો ખાઈ લઈએ હાલો તો આવી બધા શેરો ખાવો ફેમિલી તો હાલો ફેમિલી આપણે જો શેરો ખાઈને તાબા પર વ્યાવા છીએ ઠંડો મસ્તીનો પવન આવે છે અત્યારે તો વરસાદ તો હાવ રહી ગયો પણ જમીન પલ્લી એટલે ઠંડો પવન આવે છે મસ્તીની સુગંધ આવે છે કારણ કે અત્યારે ખેતર પડાવીની સુગંધ હશે કાંઈક અલગ જ હોય તો આપણે પડાવવામાંથી સુગંધ આવે છે તો આપણે તાબા પર આવે છે ઠંડો પવન ખાવી વરસાદ તો હવે રહી ગયો સાવ આ સાઈડે જે છે અમને બધું થોડું થોડું તો આ વરસાદ છે આ સાઈડે જે સુરતદા જો સુરતદા હાથમાં નહીં થઈ જાય સુરતદા છે જો એટલે જે સુરતદા છે વરસાદ હવે હાવ રહી ગયો છે ને પવન મસ્તી નો આવે છે એટલે હું તો તબો પર આવ્યો તમે શું બધા આવી જાય અમે કીધું વાહરમાં બેહવા જાય પણ અહીંયા તો ક્યાં બેહાયો પાણી ભર્યું છે હા ધાબા પર આ જીરી જેમ. આ પાણી જે બોલો પીડ્યા અમે કીધું વાહરવા જાય ઘડીક હમણાં પછી દો અંટાણું થઈ જશે થઈ જ ગયું છે દો અંટાણું ને થઈ ગયું દોંઠણું હા તો અત્યારે કેવું શાંત વાતાવરણ છે હમણાં થોડીક વાર પહેલા તો પવન એની વાત નહીં એવો પવન વાવાઝોડું હતું બહુ જ તે આપણે તો આંબાનું જે મેન ડોકું હતું ને ઈ જ ભાંગી ગયું વાવાઝોડામાં હરફેટે ચડી ગયો આંબો બાકી ઓણ તો કઈ કેર્યું એટલી બધી આપણે વરહો વરસ આવે રૂમ ઝૂમ વરહો વરસ આવે એટલી તો નથી નકર તો કેર્યું આપણે પોર ખબર છે કેવી તૂટી જાય કે હંધાઈને દઈ દેતા હતા હા જબલા ભરીને બધાને દઈ દેતા હતા જે આવે ને એને બધાને કે હાલ્યો કેર્યું કેમ કે ખરી એટલી ગઈ હતી અને તોય બે ખોખત આપણે પકવવા નાખી નહીં અને ઓણ તો ગમે એમ થયું કઈ ખબર જ ન પડી ફાલ ઘણો આવ્યો હતો પણ કેર્યું જ ન આવી નહીં આ હું આટા મસીલા તું તે ભારે બાજારનું ટોપી પહેરીને રખડાતો આમ જો એને ક્યાંથી ગોતી લીધી હું ખબર ક્યાંકથી ગોતી લીધી હાથે આવી ગયો લાગે જો પગ ધોએ છે ઓલા જાબુલા ભર્યા ને પાણી ને તો હાલો હવે આપણે તે દોવા વયા જાવી છે તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દેશું તો કેવો લાગ્યો તમને અમારો આજનો વ્લોગ જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય